चलो विद्यार्थी मित्रों, चैप्टर नंबर 14 सेमीकंडक्टर इलेक्ट्रॉनिक्स एनी अंदर Ni² बराबर Ne इंटू NH संबंध मेळवीए जे आपणे अगाऊ थियरीमां भणी चूक्या हता। Ni એટલે ઇન્ટ્રિન્સિક વિદ્યુતભાર વાહકોની સંખ્યા ગણતા, Ne ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતા, મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતા, અને NH એટલે હોલની સંખ્યા ગણતા। ચલો હવે આ જે આપણે સંબંધ મેળવવો છે એના માટે સૌથી પહેલા આપણે વાત કરીએ અશુદ્ધ અર્ધવાહકની। અશુદ્ધ અર્ધવાહક હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે અગાઉ થિયરી ભણી ચૂક્યા છીએ કે જેમાં અશુદ્ધ અર્ધવાહક એટલે N પ્રકાર કે P પ્રકારનો અર્ધવાહક હોય। આ N પ્રકાર કે P પ્રકારના અર્ધવાહકની અંદર આપણે અશુદ્ધિ ઉમેરીએ છીએ, સાથે સાથે ઓરડાનું તાપમાન પણ વધે છે। તો એના કારણે અમુક જગ્યાએથી બંધ તૂટતા ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, સામે નવા હોલ રચાય છે, એટલે એનું પુનઃ નિર્માણ થાય છે। પરંતુ સાથે સાથે આમાંથી કેટલાક ઇલેક્ટ્રોન મુક્ત થયા પછી એ પેલા જૂના એવા હોલમાં ભરાઈ જાય છે। ઇલેક્ટ્રોન મુક્ત થાય છે ખરી, પરંતુ એ હોલમાં શું થાય છે? ભરાઈ જાય છે। હવે ત્યાં આગળ જૂનો હોલ પૂરાઈ જાય છે, નવો હોલ રચાય છે। તો આ જે પ્રક્રિયા છે કે જેની અંદર એનું પુનઃ સંયોજન થાય છે, એટલે કે અહીંયા આગળ ઇલેક્ટ્રોન અને હોલના પુનઃ નિર્માણની પ્રક્રિયા, સાથે સાથે પુનઃ સંયોજન, જૂના હોલ પુરાવાની, નવા હોલ રચાવાની, આ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયા સાથે સાથે ચાલતી હોય છે। અને આ જો પ્રક્રિયા સાથે ચાલતી હોય તો આની અંદર જે પુનઃ સંયોજનનો દર છે એ પુનઃ સંયોજનનો દર એ ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતાના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે। પુનઃ સંયોજનનો દર એ ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતાના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે। જો ચલે છે દૂર કરીએ તો પુનઃ સંયોજનનો દર બરાબર ચલે છે દૂર કરતા કોઈક અચળાંક મૂકીએ, કેપિટલ R Ne ઇન્ટુ NH અને કેપિટલ R ઇન્ટુ NH, તો અશુદ્ધ અર્ધવાહકની અંદર આપણને આ પુનઃ સંયોજનનો દર કેટલો મળે છે? Ne ઇન્ટુ કેટલા? NH। પરંતુ જો આપણે શુદ્ધ અર્ધવાહકની વાત કરીએ, શુદ્ધ અર્ધવાહક, અને શુદ્ધ અર્ધવાહક જે છે એની અંદર આપણે અગાઉ ભણીને આવ્યા કે Ne એટલે ઇલેક્ટ્રોન અને હોલ ના હંમેશા જોડકામાં ઉદ્ભવે છે, અને હંમેશા જોડકામાં જ ઉદ્ભવતા હોય એને આપણે ઇન્ટ્રિન્સિક વિદ્યુતભાર વાહકો કહીએ છીએ, માટે Ni લખતા હતા। માટે આપણે Ne છે એની જગ્યાએ કેટલા લખી દો? Ni, અને NH ની જગ્યાએ પણ કેટલા લખી દો? Ni। તો શુદ્ધ અર્ધવાહકની અંદર આપણને પુનઃ સંયોજનનો દર બરાબર R Ni ઇન્ટુ Ni બરાબર કેપિટલ R Ni², આને આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ। તો હવે આ જે પુનઃ સંયોજનનો દર છે એની અંદર જો આપણે ઉષ્મીય સંતુલનની સ્થિતિની વાત કરીએ, અને ઉષ્મીય સંતુલનની સ્થિતિ હોય તો એની અંદર શુદ્ધ અર્ધવાહક હોય કે અશુદ્ધ અર્ધવાહક હોય, આ બંને માટે આ દર આપણને સરખો મળશે। અથવા બીજી રીતે કહીએ તો સમીકરણ 1 અને 2 બંનેની ડાબી ડાબી સરખી તો આપણે એને જમણી પણ સરખાવી શકીએ। તો પરિણામ સ્વરૂપે સમીકરણ 2 બરાબર સમીકરણ 1 કરતા, અને સમીકરણ 2 બરાબર સમીકરણ 1 કરીએ તો માટે R Ni² બરાબર કેપિટલ R Ne ઇન્ટુ NH, RR કેન્સલ, માટે Ni² બરાબર Ne
ઇન્ટુ કેટલા મળશે NH મળશે. આમ આપણને આ એક સંબંધ મળી ગયો દાખલાઓ માટે. ni² બરાબર કેટલા તો કે Ne ઇન્ટુ NH. અને આના ઉપર આધારિત આપણે બે દાખલાઓ વિદ્યાર્થી મિત્રો ગણવાના છે, જેમાં સૌથી પહેલા નંબરમાં તમે લોકો ઉદાહરણ નંબર 14.2 ની રકમ જુઓ. ઉદાહરણ નંબર 14.2 અને ઉદાહરણ નંબર 14.2 જે આ સૂત્ર પર આધારિત છે. ચલો ઉદાહરણ નંબર 14.2 માં આપણને કીધું છે કે ધારો કે શુદ્ધ સિલિકોન સ્ફટિકમાં 5 × 10⁻28 પરમાણુ પર મીટર ક્યુબ છે. એટલે કે એકમ કદમાં પરમાણુઓની સંખ્યા તમને આપી છે 5 × 10⁻28. તેને 1 ppm પાર્ટ પર મિલિયન ઘનતા સાથે આર્સેનિક વડે ડ્રોપ કરવામાં આવે છે, તો ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા Ne અને NH શોધો. Ni ઇન્ટ્રિન્સિક વિદ્યુતભાર વાહકો તમને આપી દીધા છે 1.5. Ni તમને આપી દીધા છે 1.5 × 10⁻16 મીટર રેઝ ટુ -3. એકમ કદની અંદર આપેલા છે 1.5 × 10⁻16 મીટર રેઝ ટુ -3. ચલો શુદ્ધ સિલિકોન પરમાણુની સંખ્યા એકમ કદ દીઠ તમને આપી દીધી છે 5 × 10⁻28. હવે જો એના અંદર આપણે આર્સેનિકની ડોપિંગ કરીએ, આર્સેનિક પરમાણુ એટલે કે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીએ, તો ઉમેરવાના બાદ તે આપણને મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા આપશે, જેને આપણે ડોનર અશુદ્ધિની સંખ્યા તરીકે પણ ઓળખીએ છીએ. તો પરિણામ સ્વરૂપે આર્સેનિક પરમાણુ ઉમેરતા અને આર્સેનિક પરમાણુ ઉમેરીએ તો જેને આપણે ડોનર અશુદ્ધિની સંખ્યા ગણતા પણ કહીશું ND બરાબર Ne બરાબર. અને યાદ કરો થિયરીની અંદર મેં તમને શીખવાડેલું છે કે જેટલા શુદ્ધ પરમાણુ હોય એટલા શુદ્ધ પરમાણુની જે સંખ્યા છે એ શુદ્ધ પરમાણુની સંખ્યા જે અહીંયા આગળ તમને રકમમાં આપેલી છે 5 × 10⁻28. અને આની અંદર જો આપણે આર્સેનિક પરમાણુ ઉમેરતા હોઈએ તો 1 ppm, તો 1 ppm એટલે 10⁻6 મિલિયન એટલા વડે ભાગી દઈએ. અને એટલા વડે ભાગી દઈએ તો માટે ND બરાબર Ne બરાબર આપણને મળશે 5 × 10⁻22 મીટર રેઝ ટુ કેટલા -3. એકમ કદ દીઠ આટલી પરમાણુની સંખ્યા આપણને મળશે. મેં અહીંયા આગળ લખ્યું છે ND, D ફોર ડોનર. જ્યારે આપણે આર્સેનિક પરમાણુ ઉમેરીએ છીએ જે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ છે, જે આપણને વધારાનો એક મુક્ત ઇલેક્ટ્રોન આપે છે, જેટલા પરમાણુ ઉમેરીશું એટલા મુક્ત ઇલેક્ટ્રોન મળશે. અને એને જ આપણે ડોનર અશુદ્ધિ પણ કહીએ છીએ, માટે ND બરાબર Ne બરાબર જે તમને શુદ્ધ સિલિકોન પરમાણુ આપ્યા હતા એને 10�6 વડે ભાગી દીધા એટલે આપણને આ માપ મળી ગયું 5 × 10⁻22. આટલી આપણે અશુદ્ધિ ઉમેરીએ છીએ, આટલી અશુદ્ધિ ઉમેરતા આટલા મુક્ત ઇલેક્ટ્રોન મળે છે. હવે અહીંયા આગળ Ne તમને મળી ગયા છે. ચલો આપણી પાસે સૂત્ર છે ni² બરાબર Ne ઇન્ટુ NH. ચલો ni² બરાબર Ne ઇન્ટુ NH માટે NH બરાબર Ni² ભાગ્યા Ne. ચલો ni² જે તમને રકમમાં આપેલા છે 1.5 × 10⁻16 એનો વર્ગ, જ્યારે Ne જે આપણે શોધ્યા 5 × 10⁻22. અને આનું તમે સાદુરૂપ આપશો તો NH તમને અહીંયા આગળ મળે છે 4.5 × 10⁹ મીટર રેઝ ટુ -3. એટલે કે તમને અહીંયા આગળ હોલની સંખ્યા એકમ કદ દીઠ કેટલી મળી 1.5 × 10⁹ મીટર રેઝ ટુ કેટલા -3. જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા મળી 5 × 10⁻22 મીટર રેઝ ટુ -3. જો આ 10⁻22 છે, આ 10⁹ છે, તો સ્વાભાવિક છે કે 10⁻22 એ મોટા, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે. Ne is too much greater than NH.
અને n is too much greater than nh માટે અહીંયા આગળ ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોય આપણને n પ્રકારનો અર્ધવાહક મળશે. ચલો એ જ રીતે અહીંયા આગળ આ જ રીતનો સ્વાધ્યાયનો એક દાખલો છે વધારાના સ્વાધ્યાયમાં 14.8 સ્વાધ્યાય 14.8 એ પણ આ સૂત્ર ઉપર આધારિત છે વિદ્યાર્થી મિત્રો, જેમાં આપણને કીધું છે 1 મીટર ક્યુબ દીઠ સિલિકોનના પરમાણુની સંખ્યા 5 × 10⁻28 છે. એટલે અત્યારે જે આપી હતી 5 × 10⁻28 એટલા જ સિલિકોન પરમાણુઓ છે, પરંતુ એક જ સમયે એની સાથે આર્સેનિકના 5 × 10⁻22 પરમાણુ પર મીટર ક્યુબ અને ઇન્ડિયમના એટલે કે ટ્રાયવેલેન્ટના 5 × 10⁻20 પરમાણુ પર મીટર ક્યુબ વડે ડોપિંગ કરવામાં આવે છે, તો ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ગણો. Ne અને ns શોધો. ni તમને ફરીથી અહીંયા એટલા જ આપેલા છે. ni 1.5 × 10⁻16 મીટર રેઝ ટુ કેટલા -3. ચલો હવે આ વખતે તમને આર્સેનિક જે છે એ આર્સેનિકના અશુદ્ધિ પરમાણુ એકમ કદ દીઠ આપી દીધા છે. અને જો આપી દીધા હોય તો જે પેલાની અંદર આપણે શોધ્યું હતું અહીંયા શોધવાનું નથી, સીધું આપી દીધું છે. તો આર્સેનિકના એકમ કદ દીઠ પરમાણુઓની સંખ્યા આર્સેનિકના એકમ કદ દીઠ પરમાણુઓની સંખ્યા અને એકમ કદ દીઠ પરમાણુની સંખ્યા ND. એકમ કદ દીઠ પરમાણુની સંખ્યા ND જે આપેલી છે 5 × 10⁻22. અહીંયા આગળ એકમ કદ દીઠ સીધી સંખ્યા આપેલી છે એટલે 5 × 10⁻22. ચલો એ જ રીતે ઇન્ડિયમ છે એ ઇન્ડિયમની પણ આપી દીધી છે. ઇન્ડિયમના એકમ કદ દીઠ પરમાણુઓની સંખ્યા n. ઇન્ડિયમ જે એક્સેપ્ટર અશુદ્ધિ છે એટલે એની સંખ્યા n એ લખી દઈએ. જે આપી છે વિદ્યાર્થી મિત્રો 5 × 10⁻20. કેટલી આપી છે? 5 × 10⁻20. ચલો 5 × 10⁻20 છે. અહીંયા આગળ 10⁻22 છે, અહીંયા 10⁻20 છે. જો આપણે અહીંયા આગળ તફાવત લેવો હોય બંનેની સંખ્યા ગણતાનો તો બંનેની ઘાત સરખી હોવી જોઈએ. એટલે અહીંયા આગળ આપણે 10⁻22 લાવી દઈએ. અહીંયા 10⁻22 લાવવા હોય તો આને 100 વડે ભાગવા પડે. એટલે આ થઈ જશે 0.05 × 10⁻22. ચલો એકમ કદ દીઠ સંખ્યા આપણને 5 × 10⁻20 જ આપેલી છે. ચલો એકમ કદ દીઠ ચલો હવે અહીંયા આગળ તમે જુઓ કે તમને કયા પરમાણુની સંખ્યા વધારે આપેલી છે. એકમ કદ દીઠ આર્સેનિક એટલે ડોનર અશુદ્ધિની સંખ્યા 5 × 10⁻22 છે, જ્યારે આ 5 × 10⁻20 છે એટલે 10⁻22 મોટા છે. એટલે અહીંયા આગળ આર્સેનિક પરમાણુના કારણે ઉદ્ભવતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે, જ્યારે આર્સેનિકના કારણે મળતા હોલની સંખ્યા ઓછી છે. આ સંખ્યા વધારે છે, આ ઓછી છે, તો મોટામાંથી નાના શું કરીએ? બાદ કરીએ. જે આપણને આપશે એકમ કદ દીઠ ઇલેક્ટ્રોન ની સંખ્યા. અને એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે આ એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા જે આપણે શોધી દઈએ Ne. અને એ સંખ્યા કેટલી? બંનેના તફાવત જેટલી ND માઇનસ Na. ચલો ND 5 × 10⁻22 માઇનસ Na 0.05 × 10⁻22. 5 માંથી 0.05 જશે માટે Ne બરાબર 4.95 × 10⁻22. એટલે એકમ કદ દીઠ આપણને આટલા ઇલેક્ટ્રોન્સને મળશે. એટલે ઇલેક્ટ્રોન્સની સંખ્યા મળી ગઈ. ચલો ઇલેક્ટ્રોન્સની સંખ્યા મળી જાય તો ફરીથી આ સૂત્ર Ni² બરાબર Ne × NH. NH શોધવા છે
તો ni સ્ક્વેર ભાગ્યા એની ni આગળના દાખલા જેટલા જ 1.5 ગુણ્યા 10⁻16 એનો વર્ગ ભાગ્યા ni આપણે શોધ્યા 4.95 ગુણ્યા 10⁻22 આનું તમે વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ આપો તો nh તમને અહીંયા આગળ મળશે 4.5 ગુણ્યા 10⁻9 4.5 ગુણ્યા 10�9 તો આ રીતે આપણને હોલની સંખ્યા કેટલી મળી 4.5 ગુણ્યા 10�9 મીટર રેઝ ટુ -3 અને ઇલેક્ટ્રોનની સંખ્યા આટલી મળી પણ જો ઇલેક્ટ્રોનની સંખ્યા 10⁻22 પેલી 10�9 એટલે કે અહીંયા આગળ ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ છે ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોય તો માટે કયા પ્રકારનો અર્ધવાહક મળશે n પ્રકારનો અર્ધવાહક આપણને મળશે તો આ બંને દાખલાઓ આ સૂત્ર પર આધારિત છે ચલો ઝડપથી નોંધી લો ત્યારે ચલો વિદ્યાર્થી મિત્રો આપણે ni સ્ક્વેર બરાબર ni ઇન્ટુ ns સૂત્ર પર આધારિત બે દાખલાઓ જોયા હવે આપણે થિયરીનો નવો પોઈન્ટ pn જંક્શન અને આ pn જંક્શન ઉપરથી આપણે એક ડાયોડ બનાવીશું એનું નામ છે pn જંક્શન ડાયોડ પણ સૌથી પહેલાં આપણે pn જંક્શન કોને કહીશું તો p પ્રકારના અર્ધવાહકને n પ્રકારના અર્ધવાહકની સાથે કાયમી જોડાણ કરવાથી મળતી જે રચના છે જેને આપણે pn જંક્શન કહીએ છીએ p પ્રકારના અર્ધવાહકનું n પ્રકારના અર્ધવાહક સાથે જોડાણ કરવાથી મળતી રચના દાખલા તરીકે અહીંયા આગળ આપણે આ આપણી પાસે p અર્ધવાહક છે આ n અર્ધવાહક છે આ p પ્રકારના અર્ધવાહકનું n પ્રકારના અર્ધવાહક સાથે કાયમી આપણે શું કરી દીધું જોડાણ કરવાથી બંને વચ્ચેની આ કોમન જે દિવાલ છે કોમન જે બાજુ છે એને આપણે હવે જંક્શન કહીશું શું કહીશું જંક્શન pn જંક્શન હવે જ્યારે આપણે આ બંનેને એકબીજા સાથે કાયમી જોડાણ કરીએ છીએ તો એ વખતે અહીં આગળ આ p પ્રકારનો અર્ધવાહક છે આ p પ્રકારના અર્ધવાહકની અંદર આપણે જાણીએ છીએ અહીં આગળ સરળતા ખાતર હું આટલો વિસ્તાર દર્શાવી દઉં છું આપણને સરળતા પડે એટલા માટે ચલો હવે આ બાજુ p પ્રકારનો અર્ધવાહક છે આ બાજુ n પ્રકારનો અર્ધવાહક ચલો આપણે થિયરીમાં ભણી ચૂક્યા છીએ કે p પ્રકારનો અર્ધવાહક હોય તો p પ્રકારના અર્ધવાહકની અંદર મેજોરિટી કોની હોય છે p પ્રકારમાં હોલ જ્યારે n પ્રકારનો અર્ધવાહક હોય તો n પ્રકારના અર્ધવાહકની અંદર મેજોરિટી કોની હશે ઇલેક્ટ્રોનની હવે જ્યારે આપણે આ બંનેને એકબીજાના સંપર્કમાં મૂકીએ છીએ તો એ વખતે આ n પ્રકારનો અર્ધવાહક કે જેમાં મેજોરિટી કોની હતી ઇલેક્ટ્રોનની જેને આપણે આડી લીટી વડે દર્શાવી દઈએ જ્યારે n પ્રકારનો અર્ધવાહક છે આ n પ્રકારના અર્ધવાહકની અંદર મેજોરિટી કોની હતી હોલની હતી
હવે જ્યારે આપણે પી પ્રકારનો અર્ધવાહક અને એન પ્રકારનો અર્ધવાહક જ્યારે બંનેને આ રીતે મૂકીએ છીએ ત્યારે એન પ્રકારના અર્ધવાહકમાં જે મેજોરિટી ઇલેક્ટ્રોન અને પી પ્રકારના અર્ધવાહકમાં હોલની છે, પણ વાસ્તવમાં એન પ્રકારના અર્ધવાહકની અંદર આપણે થિયરીની અંદર ભણીને આવ્યા છીએ કે એન પ્રકારનો અર્ધવાહક એટલે આર્સેનિક પરમાણુ જેની પોતાની પાસે +5 વેલેન્સ ઇલેક્ટ્રોન હતા. તો હવે અહીંયા આગળ આ જે આર્સેનિક પરમાણુ છે એ આર્સેનિક પરમાણુ કે જેમાં એની પોતાની પાસે આ આર્સેનિક પરમાણુ જેમાં એની પોતાની પાસે +5 હતા, +5માંથી તે એક અહીંયા આગળ આપી દે છે, એટલે 4 સિલિકોન પરમાણુને તે એક આપી દે છે. તેમ છતાં એની પાસે વધારાનો એક ઇલેક્ટ્રોન એની પાસે છે. આ વધારાના ઇલેક્ટ્રોનને ઓરડાના તાપમાને જરૂરી ઉર્જા મળતા એ એના બંધનમાંથી કેવો થાય છે? મુક્ત થાય છે, જરૂરી ઉર્જા મળતા. હવે એ જ રીતે આ બાજુ પી પ્રકારનો અર્ધવાહક જેની અંદર આપણે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી હતી અને ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીએ છીએ તો અહીંયા આગળ આ સિલિકોન પરમાણુ વચ્ચે યજમાન સ્થાને +3 હવે આ પોતાના 3માંથી આને એક આપે છે. આ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધ, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધ, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધ. પરંતુ અહીંયા આગળ એકની જગ્યા શું પડે છે? ખાલી પડે છે. અને ખાલી જગ્યાને આપણે શું કહેતા હતા? હોલ કહેતા હતા. શું કહીએ છીએ? હોલ. હવે જ્યારે આપણે આ બંને અર્ધવાહકોને એકબીજા સાથે જોડાણ કરીએ છીએ તો જોડાણ દરમિયાન એન અર્ધવાહકમાંથી પી અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કરેલા ઇલેક્ટ્રોન એન થી પી તરફ અને હોલ પી થી એન તરફ ડિફ્યુઝન પ્રસરણ પામે છે. જ્યારે પ્રસરણની પ્રક્રિયા થાય છે એ વખતે આ જંકશન પાસેનો જે વિસ્તાર છે કે જેમાં આ પોતાનો એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, જો પોતાનો એક ઇલેક્ટ્રોન ગુમાવે તો એ પોતે ધન આયનમાં ફેરવાય. શેમાં? ધન આયન. હવે આ પોતાનો એક ઇલેક્ટ્રોન ગુમાવતા પોતે ધન આયનમાં ફેરવાય છે. જ્યારે સામે આ હોલ છે જે એક ઇલેક્ટ્રોન શું કરે છે? સ્વીકારે છે. અને જો એક ઇલેક્ટ્રોન સ્વીકારે અને એક ઇલેક્ટ્રોન સ્વીકારે તો પોતે કેવો બને છે? ઋણ આયન. તો અહીંયા આગળ આ ઋણ આયન બનશે, એક ઇલેક્ટ્રોન સ્વીકારે છે. ચલો એ જ રીતે આ ડિફ્યુઝન પ્રસરણ દરમિયાન ફરીથી આણે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે પોતે ધન આયન. આ બાજુ એણે એક ઇલેક્ટ્રોન સ્વીકાર્યો, ઋણ આયન, ધન આયન, ઋણ આયન, ધન આયન, ઋણ આયન, ધન આયન અને ઋણ આયન. અને આ રીતે જંકશનની પાસેનો જે વિસ્તાર છે કે જેમાં પહેલા મેજોરિટી ચાર્જ કરી રહેવા ઇલેક્ટ્રોન અને આ બાજુ મેજોરિટી ચાર્જ કરી રહેવા હોલ હતા, પરંતુ હવે પ્રસરણની પ્રક્રિયા દરમિયાન હવે અહીંયા આગળ ઇલેક્ટ્રોન રહેતા નથી, પરંતુ ધન આયનો આવી ગયા. શું આવી ગયા? ધન આયનો. અને આ બાજુ મેજોરિટી ચાર્જ કરી રહેવા હોલ નથી, પરંતુ કોણ આવી ગયા છે? અહીંયા આગળ ઋણ આયનો આવી ગયા છે. એટલે હવે પરિણામ સ્વરૂપે આ જે છે વિસ્તાર એને ધન કહેવાય, આને કેવો કહીશું? ઋણ કહીશું. અને પરિણામ સ્વરૂપે આપણને ધનથી ઋણ તરફ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. ધનથી ઋણ તરફ શું ઉત્પન્ન થશે? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. જેમ જેમ સમય પસાર થતો જશે તેમ તેમ હજુ આ બાજુથી ઇલેક્ટ્રોન અને આ બાજુથી હોલ આવશે. એટલે હજુ અહીંયા આગળ ધીરે ધીરે આ જંકશનની પાસેનો જે વિસ્તાર છે એ પાસેના વિસ્તારની અંદર હજી આ બાજુ ધીરે ધીરે કયા આયનો? ધન આયનો. આ બાજુ ધન આયન, તો આ બાજુ કયો આયન આવશે વિદ્યાર્થી મિત્રો?
ઋણ આયન આવી જશે. ચલો ઋણ આયન, આ બાજુ ધન આયન, આ બાજુ ઋણ આયન, ઋણ ધન ધન ઋણ ધન ઋણ. તો ધીરે ધીરે આ જે વિસ્તાર છે આ વિસ્તારની અંદર હવે આ વિસ્તાર અને આ જે વિસ્તાર છે હવે એની અંદર ધીરે ધીરે ધન આયનો વધતા જશે. આ બાજુ ધીરે ધીરે ઋણ આયનો વધતા જશે. ધીરે ધીરે ધન આયન, આ બાજુ ધન આયનો અને આ બાજુ ઋણ આયન. જેમ જેમ ધન આયન અને ઋણ આયન વધતા જશે તેમ તેમ વિદ્યુત ક્ષેત્ર પણ વધતું જશે. વિદ્યુત ક્ષેત્ર વધતું જશે તો એ પ્રબળ વિદ્યુત ક્ષેત્રના કારણે ઇલેક્ટ્રોન પર એનાથી વિરુદ્ધ દિશામાં શું લાગશે? બળ લાગશે. શું લાગશે? બળ. એટલે હવે વિદ્યુત ક્ષેત્ર વધતા આ બાજુથી ઇલેક્ટ્રોન એ એનમાંથી પીમાં આ વિસ્તારનો સામનો કરીને જઈ શકતા નથી. કારણ કે વિચારો કે વિદ્યુત ક્ષેત્રને વિરુદ્ધમાં ઇલેક્ટ્રોન પર બળ લાગે અથવા આ માઇનસ છે, આ માઇનસ વચ્ચે કયું બળ લાગે? અપાકર્ષી બળ. એટલે આ વધતું વિદ્યુત ક્ષેત્ર જે મને ધનથી કઈ તરફ મળે છે? ઋણ તરફ. અને આ વધતું જે વિદ્યુત ક્ષેત્ર છે એ પેલા ઇલેક્ટ્રોન ઉપર વિરુદ્ધ દિશાની અંદર શું લગાડે છે? બળ લગાડે છે. અને એના કારણે હવે ઇલેક્ટ્રોન એ એન વિભાગમાંથી પી વિભાગમાં કે પી વિભાગમાંથી હોલ એ પીમાંથી એનમાં જઈ શકતા નથી. અને આમ કરતાં હવે ધીરે ધીરે ડિફ્યુઝનની પ્રક્રિયા કેવી પડે છે? ધીમી પડે છે. અને એક સમય એવો આવશે કે અહીંયા આગળ આ ઇલેક્ટ્રોન આ વિસ્તારને પાર કરીને પેલી બાજુ જઈ શકતા નથી. અને એવો જે વિસ્તાર છે આ વિસ્તારને હવે આપણે નામ આપીશું આ જે વિસ્તાર છે આ વિસ્તારને હવે આપણે નામ આપી દઈએ છીએ ડેપ્લેશન સ્તર. શું નામ આપી દઈએ? ડેપ્લેશન સ્તર અથવા તો ડેપ્લેશન વિસ્તાર. આટલો વિસ્તાર, આ જે વિસ્તાર છે એ વિસ્તારને આપણે નામ આપી દીધું ડેપ્લેશન સ્તર. ડેપ્લેશન સ્તર અથવા ડેપ્લેશન વિસ્તાર કે જેમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતા આ બાજુ ધન આયનો આવી ગયા, આ બાજુ ઋણ આયનો, આ બાજુ ધન આ બાજુ ઋણ. એટલે હવે આ બંનેની વચ્ચે આપણને કંઈક વિદ્યુત સ્થિતિમાન મળશે. અને એ વિદ્યુત સ્થિતિમાન જે ડેપ્લેશન સ્તરનું વિદ્યુત સ્થિતિમાન છે જેને હવે આપણે V0 વડે દર્શાવીશું. શેના વડે દર્શાવીશું? V0. ડેપ્લેશન સ્તરનું વિદ્યુત સ્થિતિમાન શેના વડે દર્શાવીએ? V0. આ જે ડેપ્લેશન સ્તરની જે જાડાઈ છે આ ડેપ્લેશન સ્તરની જાડાઈ આપણને 0.5 માઇક્રોમીટર જેટલી મળે છે. કેટલી મળે છે? 0.5 માઇક્રોમીટર જેટલી. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ જેમ જેમ આ બાજુ ધન આયનો અને આ બાજુ ઋણ આયનો મળતા જાય છે એટલે વિદ્યુત ક્ષેત્ર વધતું જાય છે. વિદ્યુત ક્ષેત્ર જેમ જેમ વધતું જશે તેમ તેમ ડિફ્યુઝનની પ્રક્રિયા ધીમે પડે છે. અને ડિફ્યુઝનની પ્રક્રિયા ધીમે પડે છે તો સામે અહીંયા આગળ આપણને એક બીજા પ્રકારનું વહન, જેને આપણે વહન એટલે ડ્રિફ્ટ પણ કહીએ છીએ. આ રીતે કોઈક એક સમયે આ વિદ્યુત ક્ષેત્ર એટલું બધું પ્રબળ બની ગયું કે જે હવે એક પણ ઇલેક્ટ્રોનને અહીંથી પેલી બાજુ જવા દેતું નથી. એટલે હવે ધીરે ધીરે ડિફ્યુઝનની પ્રક્રિયા અટકતી જાય છે. એટલે ડિફ્યુઝન પ્રવાહ આપણને ઘટતું પડશે. સામે આપણને વહન પ્રવાહ મળશે. કોઈક એક સમય એવો આવશે કે ડિફ્યુઝન પ્રવાહ અને ડ્રિફ્ટ પ્રવાહ આ બંને કેવા થઈ જશે? સરખા થઈ જશે. અને બંને સરખા થઈ જશે તો એ વખતે આ જે વિસ્તાર મળે વિસ્તારને આપણે શું નામ આપીશું? ડેપ્લેશન સ્તર નામ આપીશું. શું આપીશું? ડેપ્લેશન સ્તર. ચલો હવે આ જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર આ બાજુ તમને ધન વિદ્યુત સ્થિતિમાન મળ્યું, આ બાજુ ઋણ વિદ્યુત સ્થિતિમાન મળ્યું. ધનથી ઋણ તરફ તમને ઈ એટલે શું મળ્યું? વિદ્યુત ક્ષેત્ર મળ્યું. તો આ વિસ્તારની અંદર વિદ્યુત સ્થિતિમાનની જે વિતરણ છે એની જે વહેંચણી છે જેને આપણે પોટેન્શિયલ બેરિયર અથવા તો ડેપ્લેશન બેરિયર કહીશું. અને પોટેન્શિયલ બેરિયર અથવા તો ડેપ્લેશન બેરિયર. તો અહીંયા આગળ
આ વિસ્તાર એટલે ડેપ્લેશન સ્તરની બરાબર વચ્ચે અહીંયા આગળ શું આવેલું છે? જંક્શન આવેલું છે. શું આવેલું છે? જંક્શન. આ જંક્શન ઉપરથી વિદ્યુત સ્થિતિમાન V વિરુદ્ધ આપણે અંતર r નો આલેખ દોરીએ. એટલે આપણે આ જંક્શન છે, આ જંક્શનથી આ તરફ જઈએ તો અથવા જંક્શનની નજીક આવીએ અને જંક્શનની નજીક આવીએ છીએ તેમ તેમ વિદ્યુત સ્થિતિમાનમાં કેવા પ્રકારનો ફેરફાર થાય છે એ આપણે સમજીએ. તો અહીંયા આગળ આપણને આલેખ આ રીતે મળે છે V વિરુદ્ધ r નો. હવે જો આપણે વિચારીએ કે આપણે ડેપ્લેશન સ્તરના એક છેડા તરફ છીએ અહીંયા આગળ. હવે ડેપ્લેશન સ્તરના એક છેડા તરફથી આપણે ડેપ્લેશન સ્તરના બીજા છેડા તરફ જઈએ. એક છેડા પરથી ડેપ્લેશન સ્તરના બીજા છેડા તરફ. તો ડેપ્લેશન સ્તરના દાખલા તરીકે આ છેડા ઉપર હોઈએ છીએ અને આપણે આમ જઈએ છીએ. તો આ છેડા ઉપર હોઈએ ત્યારે જો આપણે અહીંયા આગળ લંબ દોરીએ તો મને એ વિદ્યુત સ્થિતિમાન આપશે. એ ધારો કે નીચેની તરફ છે, ઋણ y અક્ષ ઉપર છે, તો ધારો કે મને કેટલું મળે? -3 મળે. કેટલું મળે? ધારો કે -3. આ તમને સમજાવવા માટે હું લખું છું. હવે વિચારો કે જેમ જેમ આપણે જંક્શન તરફ જઈ રહ્યા છીએ, અહીંયા આગળ આવ્યા, અહીંયા આગળ, તો હવે મને અહીંયા આગળ લંબ દોરતા વિદ્યુત સ્થિતિમાન -3 માંથી કેટલું મળ્યું? -2. એટલે વધ્યું કે ઘટ્યું? વધ્યું. ચલો હજી આપણે ઉપર જઈએ, અહીંયા આગળ આવીએ, વિદ્યુત સ્થિતિમાન કેટલું મળ્યું? -1. એટલે હજી વધ્યું. એટલે કે આપણે જંક્શનના એક છેડાથી જેમ જેમ જંક્શન તરફ જઈશું તેમ તેમ વિદ્યુત સ્થિતિમાન વધતું જશે. અને જંક્શનથી હવે આપણે પેલી બાજુ તરફ જઈએ અને પેલી બાજુ તરફ જઈએ તો દાખલા તરીકે અહીંયા આગળ વિદ્યુત સ્થિતિમાન 1 વોલ્ટ મળ્યું. હજી આગળ જઈએ, વિદ્યુત સ્થિતિમાન 2 વોલ્ટ મળ્યું. એમ કરતાં કરતાં તમે જંક્શનના ડેપ્લેશન સ્તરના બીજા છેડા સુધી પહોંચો છો ત્યારે વિદ્યુત સ્થિતિમાન કેટલું મળ્યું? મને 3 મળ્યું. આમ તમે ડેપ્લેશન સ્તરના આ છેડાથી પેલા છેડા તરફ જાઓ છો તેમ તેમ વિદ્યુત સ્થિતિમાન સતત વધતું જાય છે. અને આ વિદ્યુત સ્થિતિમાનનું જે વિતરણ છે, જે વહેંચણી છે, એને જ આપણે પોટેન્શિયલ બેરિયર અથવા તો ડેપ્લેશન બેરિયર કહીએ છીએ. અને એ પોટેન્શિયલ બેરિયર એટલે આટલો વિસ્તાર, જેને આપણે ડેપ્લેશન બેરિયર અથવા પોટેન્શિયલ બેરિયર તરીકે પણ ઓળખે છે. અને આ રીતે પીએન જંક્શનની અંદર આ વિસ્તાર ઉદ્ભવે જેને આપણે ડેપ્લેશન સ્તર કહીશું. અને એની અંદર વિદ્યુત સ્થિતિમાનનું જે વિતરણ છે, એની જે વહેંચણી છે, જેને આપણે ડેપ્લેશન બેરિયર અથવા શું કહીશું? પોટેન્શિયલ બેરિયર કહીશું. હવે આ જે પીએન જંક્શન છે એ પીએન જંક્શનનો ઉપયોગ કરી અને આપણે ડાયોડ બનાવ્યો છે. એટલે એને આપણે કહીશું પીએન જંક્શન ડાયોડ. પીએન જંક્શન ડાયોડ. અને આ જે પીએન જંક્શન ડાયોડ છે એની વિદ્યાર્થી મિત્રો તમારે સંજ્ઞા યાદ રાખવાની છે. આ પીએન જંક્શન ડાયોડની સંજ્ઞા આ રીતે છે. આ પીએન જંક્શન ડાયોડ. ચલો પીએન જંક્શન ડાયોડની અંદર આને આપણે પી છેડો કહીશું, આને કયો છેડો કહીશું? એન. પી છેડો એન. અને આ ડાયોડના બે છેડા તરફ 2 ઇલેક્ટ્રોડ્સ, 2 પ્લેટો હોય, એનોડ અને કેથોડ. માટે આપણે એને નામ આપી દીધું છે પીએન જંક્શન ડાયોડ. પીએન જંક્શન ડાયોડ. આ જે પીએન જંક્શન ડાયોડ છે એમાં તીરની નિશાની, પીએન જંક્શન ડાયોડ એમાં તીરની નિશાની આપણને રૂઢિગત વિદ્યુત પ્રવાહ ની દિશા દર્શાવે છે. રૂઢિગત વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે ફોરવર્ડ બાયસની સ્થિતિમાં. કોની સ્થિતિમાં? ફોરવર્ડ બાયસની સ્થિતિમાં આપણને રૂઢિગત વિદ્યુત પ્રવાહને શું દર્શાવે છે? દિશા.
પણ આનો પ્રશ્ન એક ગુણમાં ગમે ત્યાં પૂછાય તો આપણને યાદ રહેવું જોઈએ કે આ તીર હોય એની આગળ એક લીટી હોય તો આ સંજ્ઞા કોની છે? પીએન જંકશન ડાયોડની છે. તો આ રીતે આપણે પીએન જંકશન ડાયોડ વિશે ભણ્યા. આખી વિદ્યાર્થી મિત્રો આ જે થિયરી છે એ થિયરી સમજણ ઉપર આધારિત છે. એટલે તમારે આકૃતિ બરાબર વ્યવસ્થિત દોરવાની છે. એનું જે લખાણ છે લખાણ તમારી રીતે શાબ્દિક રીતે મૌલિક રીતે તમારે એને લખવાનું છે. તો સૌથી પહેલાં આટલી ઝડપથી આકૃતિ અને પેલી સંજ્ઞા દોરી દો. મિત્રો આગળની નવી થિયરી ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ. ચલો ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ જેમાં આપણે પીએન જંકશન ડાયોડનો ઉપયોગ કરવાનો છે. જો આપણે આ પીએન જંકશન ડાયોડ આ પીએન જંકશન ડાયોડની અંદર આ ડેપ્લેશન સ્તર આ બાજુ પી છેડો આ બાજુ એન છેડો. હવે એની અંદર આપણે હમણાં જ થિયરીમાં ભણ્યા કે આ ડેપ્લેશન સ્તરની અંદર આ બાજુ ધન આયનો હોય છે, આ બાજુ ઋણ આયનો હોય છે. ક્લિયર? અને આ જે વિસ્તાર છે જેને આપણે શું કીધું હતું? ડેપ્લેશન સ્તર કીધું હતું. આ બાજુ ધન આ બાજુ ઋણ અને આ જે ડેપ્લેશન સ્તર છે એમાં જે વિદ્યુત સ્થિતિમાન છે એને આપણે V0 વડે દર્શાવી દઈએ. હવે એ જ રીતે રિવર્સ બાયસની અંદર પણ પીએન જંકશન ડાયોડ ચલો પીએન જંકશન ડાયોડ જેની અંદર ડેપ્લેશન સ્તર ચલો આ પી અર્ધવાહક આ બાજુ એન અર્ધવાહક જેની અંદર વચ્ચે આ જંકશન આ જે વિસ્તાર છે જેને આપણે ડેપ્લેશન સ્તર કહીએ છીએ. આ બાજુ હવે આ જે પીએન જંકશન ડાયોડ છે બંનેની અંદર આકૃતિમાં તફાવત છે. અહીંયા આગળ ડેપ્લેશન સ્તર સાંકડો છે કે જેમાં એક જ ધન આયન અને એક જ ઋણ આયનની મેં લાઈન દર્શાવી છે. જ્યારે આ જે ડેપ્લેશન સ્તર છે પહોળો છે વિસ્તારની દ્રષ્ટિએ જેમાં મેં બબ્બે લાઈન દર્શાવેલી છે. ડેપ્લેશન સ્તરનું જે વિદ્યુત સ્થિતિમાન છે એને આપણે V0 વડે દર્શાવીશું. હવે આ પીએન જંકશન ડાયોડ જે છે આ પીએન જંકશન ડાયોડને આપણે આ રીતે બાહ્ય બેટરી સાથે જોડી દઈએ અને પીએન જંકશન ડાયોડ જે છે એને જો હું બાહ્ય બેટરી સાથે જોડી દઉં તો બાહ્ય બેટરીનો આ ધન છેડો અને આ ધન છેડો આ ઋણ છેડો બાહ્ય બેટરી કે જેનું વિદ્યુત સ્થિતિમાન વિદ્યાર્થી મિત્રો કેટલું લઈ લઉં? V જેટલું લઈ લઉં. જો પીએન જંકશન ડાયોડના પી તરફના છેડાને કયા છેડાને? પી તરફના છેડાને બેટરીના ધનધ્રુવ સાથે અને એન તરફના છેડાને બેટરીના ઋણધ્રુવ સાથે જોડવામાં આવે તો ફોરવર્ડ બાયસ મળે. કયું બાયસ? ફોરવર્ડ બાયસ. પીએન જંકશન ડાયોડમાં બેટરીના પી તરફના છેડાને ડાયોડના પી તરફના છેડાને બેટરીના ધનધ્રુવ સાથે એન તરફના છેડાને ઋણધ્રુવ સાથે જોડવામાં આવે તો ફોરવર્ડ બાયસ. પેલામાં એનાથી ઊંધું છે કે પીએન જંકશન ડાયોડ આ પીએન જંકશન ડાયોડમાં પી તરફના છેડાને બેટરીના ઋણધ્રુવ સાથે અને એન તરફના છેડાને ધનધ્રુવ સાથે જોડવામાં આવે તો પરિણામ સ્વરૂપે આપણને રિવર્સ બાયસ મળે છે. પીએન જંકશન ડાયોડ કે જેમાં પી તરફના છેડાને ઋણધ્રુવ સાથે એન તરફના છેડાને ધનધ્રુવ સાથે જોડવામાં આવે તો રિવર્સ બાયસ. તો સૌથી પહેલાં પીએન જંકશન ડાયોડ આ પીએન જંકશન ડાયોડમાં ડાયોડના પી તરફના છેડાને બેટરીના ધનધ્રુવ અને એન તરફના છેડાને
ઋણધ્રુવ સાથે જોડવામાં આવે તો ફોરવર્ડ બાયસ મળે. ચલો એ જ રીતે પીએન જંક્શન ડાયોડમાં ડાયોડના પી તરફના છેડાને બેટરીના પીએન જંક્શન ડાયોડમાં ડાયોડના પી તરફના છેડાને બેટરીના ઋણધ્રુવ સાથે અને એન તરફના છેડાને ધનધ્રુવ સાથે જોડવામાં આવે તો રિવર્સ બાયસ મળે. ટૂંકમાં પી છેડો ઋણધ્રુવ સાથે એન છેડો ધનધ્રુવ સાથે તો રિવર્સ, પણ પી છેડો ધનધ્રુવ સાથે એન છેડો ઋણધ્રુવ સાથે તો આપણને કયું બાયસ મળે? ફોરવર્ડ બાયસ. આની તમારે બીજી પણ એક આકૃતિ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાની છે કે જેની અંદર તમારે આટલો ભાગ કાઢી અને એની જગ્યાએ ડાયોડ લઈ લેવાનો. આ ડાયોડ આ પી એન ધનધ્રુવ ઋણધ્રુવ, તો પીએન જંક્શન ડાયોડનો પી તરફનો છેડો ધનધ્રુવ સાથે એન તરફનો છેડો ઋણધ્રુવ સાથે તો ફોરવર્ડ બાયસ. ચલો એ જ રીતે આની અંદર પીએન જંક્શન ડાયોડ આ ઋણધ્રુવ સાથે એન તરફનો છેડો ધનધ્રુવ સાથે આ પી એન આ ઋણધ્રુવ ધનધ્રુવ, તો આ કયું બાયસ થઈ ગયું? રિવર્સ બાયસ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ સમજવાનું એ છે કે આ જે બાહ્ય બેટરી છે, બાહ્ય બેટરીનો આ ધન છેડો છે, જ્યારે ડેપ્લેશન સ્તર છે એનો આ ઋણ છેડો છે. કયો છેડો છે? ઋણ છેડો. એ જ રીતે આ બાજુ બેટરીનો ઋણ છે તો એની સાથે ડેપ્લેશન સ્તરનો ધન જોડાય છે. ટૂંકમાં આ બે સંજ્ઞા અને આ બે સંજ્ઞા એટલે કે જે બાહ્ય બેટરી છે, બાહ્ય બેટરીનું વિદ્યુત સ્થિતિમાન અને ડેપ્લેશન સ્તરનું વિદ્યુત સ્થિતિમાન બંને વિરુદ્ધ સંજ્ઞાના છે, અને બંને વિરુદ્ધ સંજ્ઞાના હોય તો પરિણામે વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થાય. અને જો વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થતો હોય તો અહીંયા આગળ આ વિદ્યુત સ્થિતિમાન એટલે ડેપ્લેશન સ્તરનું વિદ્યુત ક્ષેત્ર V0 અને બાહ્ય બેટરીનું વિદ્યુત સ્થિતિમાન એટલે V, તો વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થશે. અને જો વિદ્યુત સ્થિતિમાનની અંદર ઘટાડો થતો હોય તો આપણે એને V0 માઇનસ V વડે દર્શાવીશું, કારણ બંનેની સંજ્ઞા કેવી છે? વિરુદ્ધ છે. પણ આ આકૃતિમાં તમે જોશો રિવર્સ બાયસમાં, તો રિવર્સ બાયસની અંદર આ ડેપ્લેશન સ્તરનું વિદ્યુત સ્થિતિમાન આ બાજુ ઋણ છેડો છે તો બાહ્ય બેટરીનો પણ ઋણ છે, આ બાજુ ડેપ્લેશન સ્તરનો ધન છે તો બાહ્ય બેટરીનો પણ ધન છે. એટલે અહીંયા આગળ બંને સમાન સંજ્ઞામાં છે અને બંનેના વિદ્યુત સ્થિતિમાન સમાન સંજ્ઞા હોય વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો થશે. એટલે જેમ ફોરવર્ડમાં બાદબાકી થતી હતી અહીંયા આગળ સરવાળો થશે. એટલે અહીંયા આગળ આપણને વિદ્યુત સ્થિતિમાન મળશે V0 પ્લસ V. કેટલું મળશે? V0 પ્લસ V. એટલે વિદ્યુત સ્થિતિમાન શું થાય છે? વધે છે. શું થાય છે? વધે. જ્યારે ફોરવર્ડ બાયસની અંદર વિદ્યુત સ્થિતિમાન શું થાય છે? ઘટે છે. હવે જો વિદ્યુત સ્થિતિમાનમાં ફેરફાર થતો હોય તો આપણી પાસે સૂત્ર છે E બરાબર V/D. E બરાબર V/D. ચેપ્ટર નંબર 2 વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. E બરાબર V/D, તો V બરાબર E/D. હવે જો ફોરવર્ડ બાયસની અંદર વિદ્યુત સ્થિતિમાનની અંદર અહીંયા આગળ ઘટાડો થાય છે, ફોરવર્ડ બાયસમાં વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થાય તો V અને D વચ્ચે કેવો સંબંધ છે? સમપ્રમાણનો. માટે ફોરવર્ડ બાયસની અંદર વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થાય તો ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં પણ શું થાય? ઘટાડો. ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં પણ ઘટાડો. તો અહીંયા આગળ બંનેના વિરુદ્ધ સ્થિતિમાન હોય, બંનેની સંજ્ઞા વિરુદ્ધ હોય, વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો, માટે આ ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં શું થાય છે? ઘટાડો થાય છે. કેમ?
વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો માટેની પહોળાઈમાં પણ ઘટાડો, પણ રિવર્સ બાયસની અંદર પહોળાઈમાં શું થાય છે? વધારો. કારણ વિદ્યુત સ્થિતિમાનમાં પણ વધારો થાય છે. તો પરિણામ સ્વરૂપે અહીંયા આગળ ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં શું થાય છે? ઘટાડો થાય છે. ની પહોળાઈમાં ઘટાડો થાય છે. ત્યારે અહીંયા આગળ ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં શું થશે? વધારો થશે. હવે વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા આગળ ડેપ્લેશન સ્તરની જે પહોળાઈ છે, પહોળાઈમાં જો ઘટાડો થતો હોય તો સ્વાભાવિક છે કે આ પહોળાઈ ઘટી ગઈ. પહોળાઈ ઘટી ગઈ એટલે એન વિભાગમાંથી મેજોરિટી ચાર્જ કેરિયર, એન વિભાગમાંથી મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન અને પી વિભાગમાંથી મેજોરિટી ચાર્જ કેરિયર એવા હોલ એ અહીંયા આગળ ગતિ કરે છે. અને જો મોટા પ્રમાણની અંદર ગતિ થતી હોય તો અહીંયા આગળ તમને જે પ્રવાહ મળશે એ મિલી એમ્પિયરના ક્રમનો મળશે અને મેજોરિટી ચાર્જ કેરિયરના કારણે મળશે. કોના કારણે? મેજોરિટી. ડેપ્લેશન સ્તરની પહોળાઈ ઘટશે. ઘટશે એટલે મોટા પ્રમાણમાં અહીંયાથી એનમાંથી ઇલેક્ટ્રોન અને પીમાંથી હોલ એ ડિફ્યુઝન ગતિ કરશે. ગતિ કરશે એટલે આપણને પ્રવાહ મળશે. એટલે અહીંયા આગળ મેજોરિટી ચાર્જ કેરિયર કારણે પ્રવાહ મળશે અને એ પ્રવાહ મિલી એમ્પિયરના ક્રમનો મળશે. કયા ક્રમનો? મિલી એમ્પિયરના ક્રમનો. જોઈ લો અહીંયા આગળ આકૃતિની અંદર કે આ બાજુ એન છે, એનની અંદર મેજોરિટી કોની હોય? ઇલેક્ટ્રોનની. આ બાજુ પી છે, પીની અંદર મેજોરિટી કોની હોય? હોલની. તો હવે શું થશે વિદ્યાર્થી મિત્રો? આ બેટરીનો ધન છેડો છે, આ બેટરીનો ધન અહીંયા આગળ ધન આવે, આ ઋણ છે, આ ઋણ આવે. તો ડેપ્લેશન સ્તરની પહોળાઈ ઘટી ગઈ. સાથે સાથે આ બાજુ પ્લસ છે, આ બાજુ ઋણ વિજેતા એવા ઇલેક્ટ્રોન છે. આ પ્લસ પેલા ઋણ વિજેતા ઇલેક્ટ્રોનને શું કરે? આકર્ષે. આકર્ષી બળના પરિણામે આ મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રોન એનમાં પીમાં એ જ રીતે આ હોલ છે જે ધનની જેમ મળશે, આ માઇનસ છે. ટૂંકમાં મેજોરિટી ચાર્જ કેરિયર એ અહીંયા આગળ ગતિ કરશે. ગતિ કરશે એટલે પ્રવાહ મળશે. કયા ક્રમનો? મિલી એમ્પિયરના ક્રમનો. જ્યારે રિવર્સ બાયસમાં ઊંધું થઈ જશે. રિવર્સ બાયસમાં ઊંધું. રિવર્સ બાયસની અંદર જો આ માઇનસ છે, આ માઇનસ છે બેટરીનો, તો આ બાજુ માઇનસ આવશે. આ પ્લસ છે તો આ બાજુ પ્લસ આવશે. એનની અંદર મેજોરિટી કોની હોય? તો એનની અંદર મેજોરિટી જ્યારે પીની અંદર મેજોરિટી કોની હોય? હોલની હોય. જ્યારે એનની અંદર માઇનોરિટી કોની હોય? હોલની હોય. જ્યારે પીની અંદર માઇનોરિટી કોની હોય? ઇલેક્ટ્રોનની હોય. હવે અહીંયા આગળ બે વસ્તુ થઈ જુઓ. એક તો ડેપ્લેશન સ્તર જે છે, ડેપ્લેશન સ્તરની પહોળાઈ વધી ગઈ. પહોળાઈ વધી ગઈ, દિવાલ જાડી થઈ એટલે એને સરળતાથી તોડી શકાશે નહીં. નંબર બે, અહીંયા આગળ માઇનસ છે. આ માઇનસ પેલા મેજોરિટી ચાર્જ કરી એવા માઇનસ ઉપર કયું બળ લગાડે? અપાકર્ષી બળ લગાડે. એટલે આ માઇનસ પેલા ઇલેક્ટ્રોનને નજીક આવવા દે નહીં. નજીક આવે નહીં એટલે ગતિ થવાની નથી. ગતિ થાય નહીં તો પ્રવાહ મળે ખરી? ન મળે. એટલે અહીં આગળ આ માઇનસ ઉપર અપાકર્ષી બળ લગાડશે. આ પ્લસ આ હોલ ઉપર પ્લસ ઉપર બળ લગાડશે. કયું બળ? અપાકર્ષી બળ. તો પરિણામ સ્વરૂપે મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન કે હોલના કારણે ગતિ થવાની નથી એટલે પ્રવાહ મળશે નહીં. જો તેમ છતાં જો આપણે પ્રવાહ જોઈતો હોય તો અહીં આગળ આ માઇનોરિટી જેની સંખ્યા ઘણી જ ઓછી હોય અને સંખ્યા ઘણી ઓછી તો આ બાજુ માઇનોરિટી કોની છે? ઇલેક્ટ્રોન. તો આ ઇલેક્ટ્રોનને પેલો પ્લસ આકર્ષે. એ જ રીતે આ હોલને માઇનસ આકર્ષે. પણ એ કેવા? માઇનોરિટી. એટલે અહીંયા આગળ તમને પ્રવાહ મળશે જ નહીં. તેમ છતાં જો પ્રવાહ મળતો હોય તો એ માઇનોરિટી ચાર્જ કેરિયરના કારણે મળશે. એટલે અહીંયા આગળ પ્રવાહ જે થોડો ઘણો મળશે એ માઇનોરિટી ચાર્જ કેરિયર ના કારણે પ્રવાહ મળશે. અને માઇનોરિટીની સંખ્યા ઓછી,
માટે પ્રવાહ પણ આપણને કેવો મળશે? ઓછો. એટલે માઇક્રો એમ્પિયરના ક્રમનો મળશે. કયા ક્રમનો? અહીંયા આગળ મિલી એમ્પિયરના ક્રમનો, મેજોરિટીના કારણે. રિવર્સની અંદર માઇનોરિટીના કારણે માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ મળશે. ક્લિયર થઈ ગયું? એટલે ફોરવર્ડ બાયસમાં આપણને પ્રવાહ મેક્સિમમ મળશે મિલી એમ્પિયરના ક્રમનો. રિવર્સ બાયસની અંદર પ્રવાહ ઓછો મળશે માઇક્રો એમ્પિયરના ક્રમનો. ચલો હવે આપણે વાત કરીએ વિદ્યુત સ્થિતિમાનની ફરીથી. તો હવે અહીંયા આગળ આ નંબર 1, જ્યારે આપણે બેટરી જોડી નથી, બેટરી વગર ને બેટરી વગરની સ્થિતિમાં આ ડેપ્લેશન સ્તરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું? V0. રિવર્સ બાયસમાં પણ સેમ એ જ રીતે બેટરી જોડી નથી પીએન જંકશન ડાયોડ સાથે, તો એ વખતે નંબર 1 બેટરી વગર અને બેટરી વગર એનું જે વિદ્યુત સ્થિતિમાન છે એ વિદ્યુત સ્થિતિમાન કેટલું? V0. પણ હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ કે જ્યારે તમે ફોરવર્ડ બાયસની અંદર આવો છો ત્યારે ફોરવર્ડ બાયસમાં ડેપ્લેશન સ્તરનું વિદ્યુત સ્થિતિમાન V0 અને બાહ્ય બેટરીનું વિદ્યુત સ્થિતિમાન V, બંનેની જે સંજ્ઞા છે સંજ્ઞા વિરુદ્ધ હતી. એટલા માટે વિદ્યુત સ્થિતિમાનમાં શું થયો? ઘટાડો થયો. અને જો વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થાય તો પરિણામી વિદ્યુત સ્થિતિમાનમાં પણ આપણને ઘટાડો જોવા મળે. અને પરિણામી વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો જોવા મળતો હોય તો જ્યારે આપણે આની સાથે બેટરી જોડીએ છીએ અને જ્યારે આપણે આની સાથે બેટરી જોડીએ છીએ તો એ વખતે પરિણામી વિદ્યુત સ્થિતિમાન ઘટશે. એટલે નંબર 2 બેટરીના જોડાણ બાદ V0 - V એટલે વિદ્યુત સ્થિતિમાન ઘટશે એટલે પહેલાં જે મને વિદ્યુત સ્થિતિમાન V0 મળતું હતું એ હવે ઘટીને આટલું થઈ ગયું. પહેલાં આટલું મળે છે, હવે આટલું થઈ ગયું. અને હવે જો બેટરીના વોલ્ટેજ વધારીએ અને બેટરીના જો વોલ્ટેજ વધારીશું તો વિદ્યુત સ્થિતિમાનમાં હજી પણ ઘટાડો થશે. નંબર 3 બેટરીના વોલ્ટેજ કૌંસમાં V વધારીએ, કારણ કે બેટરીના વોલ્ટેજ એટલે V. જેમ જેમ આ પદ વધશે એટલે પરિણામી આ જવાબ તો શું થવાનો? ઘટવાનો. એટલે વિદ્યુત સ્થિતિમાન હજી શું થશે? ઘટશે. એટલે જ્યારે તમે બેટરી જોડતા નથી પીએન જંકશન ડાયોડ સાથે, જ્યારે તમે આ બેટરી જોડતા નથી અને પીએન જંકશન ડાયોડ સાથે જ્યારે તમે બેટરી જોડતા નથી તો એ વખતે માત્ર ડેપ્લેશન સ્તરનું જ વિદ્યુત સ્થિતિમાન તમને V0 મળશે. પણ જેવી તમે બેટરી જોડશો એટલે બંનેની વિરુદ્ધ સંજ્ઞા વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થશે. માટે આ આલેખ આપણને મળશે. અને જ્યારે તમે બેટરીના વોલ્ટેજ વધારશો તો સ્વાભાવિક છે કે V વધે એટલે પરિણામી જવાબ ઘટવાનો છે. એટલે આપણને આ આલેખ મળશે. પણ જો વિદ્યાર્થી મિત્રો હું રિવર્સ બાયસમાં જાઉં અને રિવર્સ બાયસમાં જાઉં તેમાં પણ બેટરી નથી જોડતા તો વિદ્યુત સ્થિતિમાન V0. પણ જ્યારે આપણે આ બેટરી જોડીએ છીએ અને જ્યારે બેટરી જોડીએ છીએ ત્યારે માઇનસ સાથે માઇનસ, પ્લસ સાથે પ્લસ એટલે સમાન સંજ્ઞા હોય વિદ્યુત સ્થિતિમાનમાં વધારો થાય છે. જો વિદ્યુત સ્થિતિમાન વધશે તો આ વખતે આપણને બેટરીના જોડાણ બાદ જે વિદ્યુત સ્થિતિમાન છે એ વિદ્યુત સ્થિતિમાન આપણને આ રીતે જે પહેલાં હતું એના કરતાં કેવું મળશે? વધશે. કેમ વધશે? કારણ કે અહીંયા આગળ વિદ્યુત સ્થિતિમાનોનો શું થાય છે? સરવાળો થાય એટલે વધશે. એટલે નંબર 2 બેટરીના જોડાણ બાદ, અને જો તમે હજી V વધારશો એટલે આ પદ વધશે. બાહ્ય બેટરીના વોલ્ટેજ વધારશો તો આ પદ વધશે. તો હજી આ સરવાળો વધશે અને હજી આ સરવાળો વધે તો પરિણામ સ્વરૂપે આપણને નંબર 3 બાહ્ય બેટરીના વોલ્ટેજ
વધારતા, પણ વોલ્ટેજ વધારીએ ત્યારની આ પરિસ્થિતિ જો વોલ્ટેજ વધારતા નથી તો એ વખતે આપણને આ મળશે નહીં. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ આ પ્રશ્ન પરીક્ષા માટે બહુ જ અગત્યનો 2 ગુણની અંદર પૂછાય છે, કાં તો ફોરવર્ડ પૂછાય કાં તો રિવર્સ. મેં તમને આ પ્રશ્ન અત્યારે તફાવત સ્વરૂપે સમજાવ્યો છે. તમારે પણ ચોપડાની અંદર 2 ભાગ પાડીને તફાવત સ્વરૂપે જો યાદ કરશો તો તમને સરળતાથી યાદ રહી જશે. તો ફરીથી એક વખત જોઈ લો, ફોરવર્ડ બાયસ, રિવર્સ બાયસ. એનો આ જે વિદ્યુત પરિપથ છે, સર્કિટ ડાયાગ્રામ જે છે તમને દોરતા આવડવી જોઈએ, કે જેમાં પીએન જંકશન ડાયોડના પી તરફના છેડાને ધનધ્રુવ સાથે, એન તરફના છેડાને ઋણધ્રુવ સાથે જોડીએ તો ફોરવર્ડ બાયસ. પેલામાં એનાથી ઊંધું થઈ જશે. પછી આ જે બીજી આકૃતિ છે જેમાં આટલો ભાગ યથાવત રાખવાનો છે, આ ભાગને કાઢી અને એની જગ્યાએ ડાયોડની સંજ્ઞા મૂકી દેવાની છે. એટલે બીજી આકૃતિ બંનેમાં દોરવાની. જ્યારે તમે અહીંયા આગળ આ રીતનું જોડાણ કરો છો ત્યારે બાહ્ય બેટરીનું વિદ્યુત સ્થિતિમાન અને ડેપ્લેશન સ્તરનું વિદ્યુત સ્થિતિમાન બંને પરસ્પર વિરુદ્ધ સંજ્ઞાના હોય, વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થશે, માટે V0 - V. જ્યારે રિવર્સ બાયસ છે એની અંદર બાહ્ય બેટરીનું વિદ્યુત સ્થિતિમાન, ડેપ્લેશન સ્તરનું વિદ્યુત સ્થિતિમાન બંને સમાન સંજ્ઞાના હોય, માટે વિદ્યુત સ્થિતિમાનમાં વધારો થશે. વિદ્યુત સ્થિતિમાનમાં વધારો થશે માટે V = ED સૂત્ર મુજબ આની ડેપ્લેશન સ્તરની પહોળાઈ વધશે. જ્યારે ફોરવર્ડ બાયસની અંદર વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થતો હોય, ડેપ્લેશન સ્તરની જે પહોળાઈ છે પહોળાઈમાં શું થશે? ઘટાડો થશે. અહીંયા આગળ મેજોરિટી ચાર્જ કેરિયર એવા ગતિ કરશે એટલે પ્રવાહ આપણને મળશે મિલી એમ્પિયરના ક્રમનો. જ્યારે અહીંયા આગળ માઇનોરિટી ચાર્જ કેરિયરના કારણે પ્રવાહ મળે, જેની સંખ્યા બહુ જ ઓછી હોય એટલે પ્રવાહ પહેલાં તો આપણને મળશે જ નહીં મેજોરિટીના કારણે. જો માઇનોરિટીના કારણે મળે તો ખૂબ જ સૂક્ષ્મ મળશે, માઇક્રો એમ્પિયરના ક્રમનો મળશે. અને પછી સૌથી છેલ્લે આ આકૃતિ, જ્યારે તમે બેટરી જોડતા નથી, બેટરીના જોડાણ બાદ અને બેટરીના વોલ્ટેજ V વધારવાની સ્થિતિમાં. તો પરીક્ષા માટે અગત્યનો પ્રશ્ન છે, ઝડપથી નોંધી લો ત્યારે.